ના ભાઈનો મેડિકલ સ્ટોર બંધ થઈ ગયો, જ્યાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વિવાદિત મેડિકલ સ્ટોર અંતે બંધ કરવામાં આવ્યો છે। 11 વર્ષથી ટેન્ડરના નિયમોનો ભંગ કરનારા આ મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી થઈ। હોસ્પિટલ તંત્રે 3 મહિનાની મુદત આપ્યા બાદ આ મેડિકલ સ્ટોર બંધ કરવામાં આવ્યો છે। ભાજપના નેતાના વલ્લભ કથેરાના ભાઈનો આ મેડિકલ સ્ટોર હતો। ભાજપના નેતાના ભાઈ હોવાથી નિયમો નેવે મૂક્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 11 વર્ષથી ચાલતો ખાનગી મેડિકલ સ્ટોર અંતે બંધ કરવામાં આવ્યો છે। આપનું દ્રશ્ય બતાવવા માંગીશ કે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ સુવિધા સાર્વજનિક મેડિકલ સ્ટોર કે જે ખાનગી મેડિકલ સ્ટોર છે તે છેલ્લા 11 વર્ષથી ચાલી રહ્યો હતો। જો કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ટેન્ડરના નિયમોને નેવે મૂકીને આ મેડિકલ સ્ટોર છે તે ધમધમી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ ભાજપના નેતા વલ્લભ કથિરિયા છે તેમના પરિવારજન દ્વારા આ મેડિકલ સ્ટોર ચલાવવામાં આવતો હોવાને કારણે નિયમો છે, ટેન્ડરની જે શરતો છે તેને બાજુએ મૂકવામાં આવી હતી અને અહીં મેડિકલ સ્ટોર છે તે ધમધમી રહ્યો હતો। કેટલાક તબીબો છે તેમના દ્વારા પણ ઈરાદાપૂર્વક બહારની દવાઓ છે તે લખવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો અને જેને લઈને જ વિવાદ થયો હતો। વિવાદના અંતે સિવિલ હોસ્પિટલ તંત્ર છે તેમના દ્વારા 3 મહિનાની મુદત છે તે આપવામાં આવી હતી અને આજે આ મુદત પૂર્ણ થતાં મેડિકલ સ્ટોર છે તે બંધ કરવામાં આવ્યો છે। મેડિકલ સ્ટોરની બહાર આ મેડિકલ સ્ટોરમાં દવાનું વેચાણ બંધ છે નામનું બોર્ડ છે તે લગાવી દેવામાં આવ્યું છે અને હવે આ મેડિકલ સ્ટોર છે તે કાયમી માટે બંધ કરવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જે પણ દર્દીઓ છે તેમને જો બહારથી દવા લેવાની હોય તો તેના માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ જે જેનરિક દવાનો જે સ્ટોર છે તે રાખવામાં આવ્યો છે અને આ સ્ટોરમાં થી દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને સરળતાથી દવા મળી રહે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જોકે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે છેલ્લા 11 વર્ષથી આ મેડિકલ સ્ટોર છે તે ધમધમી રહ્યો હતો અને તેમાં પાછલા કેટલાક વર્ષોમાં ટેન્ડરોની રકમને ટેન્ડરોના નિયમો છે તેને પણ જે નેવે મૂકવામાં આવ્યા હતા, ત્યારે તેને લઈને હવે આરોગ્ય વિભાગ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। રાજકોટમાં પાલ